હેલો, કેમ છો મિત્રો? મજામાં? અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું પાછો આવી ગયો છું ફરી લગ્નમાં. હું તેનો એક નજારો બતાવું તમને. સરસ મજાનું ડેકોરેશન છે. આ તો બિલકુલ અદ્ભુત છે. જો કેટલું મસ્ત ડેકોરેશન બનાવ્યું છે અને કેટલાય કલાક મહેનત કરી ત્યારે બન્યું છે આવું ડેકોરેશન. છે ને કેટલું મસ્ત બનાવ્યું છે. આખો આ કળશ બનાવ્યો છે, ઉપર ફૂલ છે, આ થર્મોકોલ નું બનાવ્યું બધું. બહુ મસ્ત છે. અને જો તમને બતાવું કેવું ઝાડ બનાવ્યું છે, એમાં નાળિયેર લગાવ્યા છે. જો ડમરું છે, આ ડમરું છે અને આ માટીનું છે. એટલું મસ્ત ડેકોરેશન જોવો. એમાં પાછું શિવલિંગ છે ભગવાન ભોળાનાથ નું. નાખો. અને આ બધું અહીંયા જમણવારનું છે. જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. બધા લાઈન થી ટેબલ લગાવ્યા છે મહેમાનો માટે. જો ડેકોરેશન જુઓ. કેટલાય માણસો કામ કરે છે. આવું કામ બધું થોડું થોડું બનાવતા રહે તો આપણે જેવા લોકોને થોડું કામે પણ મળે અને બધાને રોજી રોટી મળી રહે. જુઓ બચપનની યાદો. વિટામિન સી જુઓ. જામફળ છે, પાનગોળી છે, કેરી છે, આંબલી છે, કપીકા છે, વરિયાળી છે, ટોપરું છે, ચણીગોળ છે, ગોઠાની ચટણી. હાલો જુઓ કેવું અદભુત બનાવી છે ને, જબરજસ્ત. પાછી ઢેકડી બનાવી છે યાર. જુઓ અંદર શો ચાલે છે ને, પ્રોગ્રામ ચાલે છે, ભજન કીર્તન તો લાઈવ બતાવે છે અહીંયા.